શું તમે આ વેકેશનમાં કંઈક નવું શીખવા માંગો છો? આજના આધુનિક યુગમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, પરંતુ પ્રેક્ટિકલ સ્કિલ્સ હોવી પણ એટલી જ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મોમેન્ટ કમ્પ્યુટર તમારા માટે લાવ્યું છે AI, CCC, Tally plus GST, કોડિંગ જેવા આધુનિક કમ્પ્યુટર કોર્સ, એ પણ ડેમો ક્લાસ માત્ર 199 માં. મોમેન્ટ કમ્પ્યુટર એક સરકાર માન્ય સંસ્થા છે કે જ્યાં માલિક પોતે 18 વર્ષથી શીખવાડે છે. 1 વર્ષ કમ્પ્યુટર IT કોર્સ સાથે 100% જોબ એન્ડ લેપટોપ ફ્રી મેળવો. આજે જ તમે અને તમારા મિત્રો સાથે એડમિશન લો અને ગિફ્ટ મેળવો. મોમેન્ટ કમ્પ્યુટર, વિશ્વદીપ માર્કેટ, CN કોલેજની સામે, વિસનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 7779019077. નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર. એક માતા જ્યારે પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત બને છે, ત્યારે તે જીવનમાં આવનારી દરેક પરીક્ષા પાસ કરવા માટે તૈયારી કરતી હોય છે. ત્યારે આવી જ એક માતા પોતાના અને આવનારા પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના આદર્શ વિદ્યાલય ખાતે ચાલી રહેલી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષા આપવા બેઠેલા રશ્મિબેન બિપિનભાઈ વાઘેલા, કે જે પોતે સગર્ભા હોવા છતાં પણ પોતાના અને પોતાના આવનારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સોનેરી સપના સાથે પોતાના જીવનની અને શિક્ષણની એમ બંને પરીક્ષા આપી રહી હતી. રશ્મિબેન વાઘેલાએ લગ્ન પહેલાં અમદાવાદ ખાતે 2017માં ધોરણ 9 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ અંગત કારણોસર આગળ અભ્યાસ કરી શક્યા નહોતા. જ્યારે તેમના લગ્ન વિસનગર તાલુકાના કડા ખાતે રહેતા નિકુલકુમાર મહેશભાઈ ચૌહાણ સાથે થયા હતા. ત્યારબાદ તેમના પતિ અને સાસુ સસરાને આગળ અભ્યાસ કરવા માટે જણાવતા તેમણે પણ તેમની ઈચ્છા પૂર્ણ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારે આજે 8 વર્ષ બાદ તેમણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા માટે આદર્શ વિદ્યાલય ખાતે પરીક્ષા કેન્દ્રમાંથી પરીક્ષા આપી હતી. આ બાબતે અમે તેમના સસરા શ્રી મહેશભાઈ જીવણભાઈ ચૌહાણ, કે જેઓ કડાના વતની છે અને વિસનગર LICમાં સેવા બજાવે છે, તેમની મુલાકાત લીધી હતી. ભાઈ, શું કહેશો તમારી પુત્રવધી આજે પરીક્ષા આપી છે 10મા ધોરણની, એ બાબતે? મારું નામ મહેશભાઈ જીવણભાઈ ચૌહાણ છે. હું LICમાં જોબ કરું છું. તે ઉપરાંત મારા પુત્રવધી એ 9મા સુધી ભણેલા હતા અને એમાં 2011-17માં એમને એક્ઝામ આપેલી. એના પછી થોડોક બ્રેક લાગ્યો. અહીંયા મારા બાબાની એમ તો સગાઈ થઈ, લગ્ન થયા. લગ્ન પછી અહીંયા એમને મને એવું થયું કે પપ્પા મારે આગળ ભણવું છે, તો મેં એને ભણવા માટે પ્રોત્સાહિત. ભવિષ્યમાં પણ થોડુંક ભણતર હોય તો સારું છે. અને આવી પોઝિશનમાં કે એને પ્રેગ્નન્સીમાં 8મો મહિનો ચાલે, છતાં પણ આ પરીક્ષા, 2 પરીક્ષા એને થઈ, એક એક્ઝામની ભણતરની અને એક બાળકની. એ એમાં કુદરત અમને સાથ સહકાર આપે એવી એમાં છે. જ્યારે પરીક્ષા આપી રહેલા રશ્મિબેન નિકુલભાઈ ચૌહાણ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હું મારા આવનાર બાળકના ભવિષ્ય માટે વધુ શિક્ષિત બનવા માંગુ છું અને એક શિક્ષિત માતા 100 શિક્ષકની ગરજ સારે છે, તે ઉક્તિને સાર્થક કરવા માંગુ છું. રશ્મિ નિકુલકુમાર ચૌહાણ. પહેલાં 2017માં 9મા ધોરણની એક્ઝામ આપી હતી, પછી બ્રેક વાગ્યો વચ્ચે. પછી મારું મેરેજ થઈ ગયું હમણાં ગયા વર્ષે. પછી મારા સાસુ સસરા અને મારા પતિની ઈચ્છા હતી કે હું મારું અધૂરું ભણતર પૂરું કરું, તો એમના પ્રોત્સાહનથી મેં ફરીથી આ એક્ઝામ પાસ કરી. પ્લસ મારી પ્રેગ્નન્સી બન્યું, બધું સાથે થયું. તે લોકોના પ્રોત્સાહનથી મેં ફરીથી આજે એક્ઝામ આપી. 10મા ધોરણની એક્ઝામ આપવાનો વિચાર કેમ આવ્યો? 10મા ધોરણની મારા બાળક માટે. હું આજે ભણેલી હોઈશ તો કાલે એને બી સારું ભણાવી શકીશ. એ બી મને જોઈને કંઈક શીખશે, સારું ભણશે. જે મારા જીવનની 2 એક્ઝામ જોડે હતી, જે આજે મેં એમના પ્રોત્સાહનથી આજે પાર કરી રહી છું. જ્યારે આદર્શ વિદ્યાલયના શિક્ષક લવજીભાઈ ચૌધરીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સાહેબ, શું કહેશો આજે પેલી બેબી એક્ઝામ આપી બાબતે? હા, અમારી શાળામાં 2026 SSC અને HSC નું કેન્દ્ર આપેલ હતું. એમાં ધોરણ 10માં આ રશ્મિકા નામની જે બેબી હતી એ 24 વર્ષની ઉંમરે ધોરણ 10ની પરીક્ષા આપતી હતી.
એ સગર્ભા હતી. તો એને શાંતિપૂર્ણ રીતે અમારી શાળામાં એની પરીક્ષા પૂરી કરી, કારણ કે એને કોઈ તકલીફ ન પડે. અમારા શાળાની અંદર મેડિકલ ટીમ પણ રોજ હાજર હતી. કોઈ પણ બાળકને કોઈ પણ પ્રકારની કોઈ પણ તબિયત બગડે તો તરત જ આ મેડિકલ ટીમ પણ અમારી તૈયાર હતી. અને અમારી શાળામાં ધોરણ 10ના 15 બ્લોક અને ધોરણ 12ના 10 બ્લોક હતા. એટલે કાયમ માટે અમારા અખિલ વજના કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયમાં આ 2026ની એસએસસી અને એચએસસીની પરીક્ષા પણ શાંતિ રીતે બાળકોએ પૂર્ણ કરી અને આજે સુંદર વાતાવરણમાં બાળકો અમને આ કેમ્પસમાં જોવા મળ્યા. આવી રીતે હંમેશા અમે પરીક્ષાની જે ગંભીરતા છે એ જોઈએ છીએ અને બાળકને કોઈ પણ ભોગે નુકસાન ન થાય એ પણ જોવાનું કામ અમારું છે. અમારા તમામ શિક્ષક મિત્રો અને સ્ટાફ મિત્રો, હમણાં કેન્દ્ર સંચાલક શ્રી દિનેશભાઈ સાહેબ બધા આજે આ પરીક્ષા પૂર્ણ કરી. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544, વિસનગર કે ન્યૂઝ.